આજ તો જીગરભાઈની જાનમાં ગયા ને કરી ફૂલ મોજ. સવારમાં મસ્ત મજાના તૈયાર થઈને અમે નીકળી ગયા જીગરભાઈની જાનમાં. ફાઇનલી અમે પૂકી ગયા દુધાળા ગામે જીગરભાઈની જાનમાં. ઢીલી પછી બાકા ચીકી બોલાવતા અમે નીકળી ગયા માંડવા તરફ. પછી તો ફાઇનલી માંડવે જાન પૂકી ગઈ. પછી તો અમે આવી ગયા ભોજન ગ્રહણ કરવા. તડકો કે મારું કામ. પછી અમે લાઈનમાં ઉભી ગયા ને પછી આવી ગયા અમે ભોજન ગ્રહણ કરવા માટે. જમીને આવી ગયા આપણે સોડા પીવા માટે. સોડા પીને ખસકાવી ઘર બાજુ. રસ્તામાં પાછી સોડા પી લીધી. સોડાના પંચ સાથે મારા જેસુ કાકા. રસ્તામાં આવી ગયું સીએનજી પંપ. પછી તો આપણે સીએનજી ગાડીમાં ફૂલ કરાવી નાખ્યું. સીએનજી પુરાવીને નીકળી ગયા અમે ઉના બાજુ. ફાઇનલી ઉના પૂગી ગયા ને આપણે આવી ગયા ગાડીના ગેરેજે. ગાડીમાં ગોબો પડી ગયો હતો જેને ઉચકવાનો હતો. ઉના ટાવર ચોકમાં એક ગ્લાસ વરિયાળી સોડા પી લીધી. સોડા પીતા પીતા અમે નીકળી ગયા દીવ બાજુ. ફાઇનલી અમે પૂગી ગયા દીવ મહેશ કાકાની ઇલેક્ટ્રિક શોપે ઇલેક્ટ્રિક સામાન મૂકવા. તો હવે જાય આપણે ઘર બાજુ. તો મળીએ એક નવા બ્લોગમાં. આ પાર્ટ 1 છે. પાર્ટ 2 જોવા માટે ફોલો કરતા રહેજો.